સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 18મી માર્ચ 2026 ને વાર છે બુધવાર। પંચાંગ કહે છે ફાગણ મહિનો ચાલી રહ્યો છે, કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે, સાથે પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર શુભ યોગ ચાલી રહ્યો છે, કુંભ રાશિનો ચંદ્ર અને મીન રાશિનો સૂર્ય। અશુભ સમયની જો વાત કરીશ તો યમઘંટ સવારે 8:05 થી 9:35 સુધી છે અને રાહુ કાળ બપોરે 12:35 થી 2:05 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અથવા શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય અથવા શુભ યાત્રા કરવા માટે તમારે કોઈ સારું ચોગડિયું અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્ત આજે અશુભ સમયમાં છે। તેથી કોઈ પણ સારું ચોગડિયું અથવા સારું મુહૂર્ત લઈ તમારે કોઈ પણ સારા કાર્યની શરૂઆત કરી શકો છો। વાલા મિત્રો, હવે વાત કરીશું આજના ઉપાયની। તો આજના ઉપાયમાં વહેલી સવારે સ્નાન કરવા બેસવાનું। સ્નાન કરતી વખતે નાવાના પાણીની અંદર અડધી ચમચી કાળા તલ અને અડધી ચમચી હળદર બે મિક્સ કરવાના છે પાણીમાં, અને તે જ પાણીથી તમારે સ્નાન કરવાનું છે। ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। વાલા મિત્રો, સ્નાન થઈ ગયા પછી તમારે એક સફેદ કાગળની અંદર અડધી ચમચી લીલા મગ લઈ લેવાના, તેની પડીકી વાળવાની, પોતાના પોકેટમાં રાખવાની 24 કલાક માટે। બીજા દિવસે વહેલી સવારે મંદિરમાં અથવા પીપળાના ઝાડમાં મૂળમાં જઈને મૂકી આવવાની। વાલા મિત્રો, ત્યાર પછી ગણપતિ દાદાના મંદિરે જવાનું છે। ગણપતિ દાદાને દરો અને ગોળ અર્પણ કરવાના, ગણપતિ દાદાના દર્શન કરવાના। મંદિરે ના જઈ શકાય તો તમે તમારા પોતાના ઘરે ગણપતિની મૂર્તિ અથવા ફોટો હોય ત્યાં આગળ દરો અને ગોળ મૂકી શકો। ત્યાર પછી સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું। શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા કાગભૂષણની રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો। રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્रणत क्लेश नाशाय गोविंदाय नमो नमः આ મંત્ર યથાશક્તિ જપવાનો। આ હતો આજનો ઉપાય। જે મારા વાલા મિત્રોનો જન્મદિવસ 18મી માર્ચ 2026 નો બુધવારના દિવસે, તો બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા એમની મનોકામના પૂર્ણ કરે, બલ બુદ્ધિને વિદ્યા આપે, એમનું રક્ષણ કરે। ઉપાયના ભાગ સ્વરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું। મેં કહ્યું તે પ્રમાણે ગણપતિ દાદાના મંદિરે જઈ દરો ને ગોળ દાદા ગણપતિને અર્પણ કરવાના। ત્યાર પછી ગૌશાળાએ જવો, ગાયોની સેવા કરવાની, ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું, અથવા પોતાના ઘરે જે ભોજન બન્યું હોય ગાયોને અર્પણ કરવાનું। ત્યાર પછી સંધ્યાકાળ થાય તે પહેલા આપ સૌ જાણો છો લીલા મગ મળે છે, તો લીલા મગ નાના નાના બાળકોને વેચવાના છે। ફરસાણની અંદર પણ લીલા મગ આવે છે, અને એ ન આપી શકો તો કોઈ પણ લીલા ફળ આપી શકો। લીલા ફળ અથવા લીલા મગ બેમાંથી કોઈ પણ વસ્તુ તમે નાના નાના બાળકોને આપો, બહુ ઉત્તમ પરિણામ આખું વર્ષ મળશે। વાલા મિત્રો, ત્યાર પછી જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 18મી માર્ચ 2026 ના બુધવારના દિવસે, એ લોકોએ સવારે સ્નાન કરવાનું, વડીલોના ચરણ સ્પર્શ આશીર્વાદ મેળવવાના। ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયને લીલું ઘાસનું દાન આપવાનું, ગાયોની સેવા કરવાની, અથવા પોતાના ઘરે જે ભોજન બન્યું હોય તે ગાયને અર્પણ કરવાનું। ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં, દેવ મંદિરે જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા બ્રાહ્મણને તમારે 5 વસ્તુ દાનમાં આપવાની છે। પહેલા છે ચોખા, બીજી છે ખાંડ, ત્રીજા છે લીલા મગ અથવા મગની દાળ, ચોથી છે ચણાની દાળ, અને પાંચમો છે ગોળ। આ 5 વસ્તુ તમે કોઈ પણ દાન કરી શકો, બહુ ઉત્તમ પરિણામ પતિ અને પત્નીને આખું વર્ષ મળશે। મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે। મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। હું નિયમિત એક વિડીયો મૂકું છું, અને એ વિડીયોને તાત્કાલિક જોવા માટે તમારી ઈચ્છા હોય કે તરત જ મારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જાય અને હું વિડીયો તરત જ જોઈ શકું, તે માટે
મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. જો તમે બેલ આઇકન દબાવેલો હશે તો વિડીયો તરત જ જોવા મળી જશે. ત્યાર પછી મારું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનું પેજ છે, તેનું નામ પણ દુષ્યંત પાઠક છે. મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને મારા બધા જ વિડીયોને શેર કરજો. નિયમિત ઉપાય કરવાથી જ પરિણામની પ્રાપ્તિ થશે. 24 કલાકમાં કોઈ પરિણામ મળે નહીં. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય શ્રી રામ.